જય આશાપુરામાં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ત્રીજી અમદાવાદ વન ડે ઇંગ્લેન્ડ સામેની વન ડે વિશે. ભારતે 3-0 ભારતે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ વન ડે સિરીઝ 3-0 જીતી લીધી છે. ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું. ભારતે પહેલી બેટિંગ કરતાં 356 રન બનાવ્યા. એમાં શુભમન ગિલે સેન્ચુરી બનાવ્યો. રોહિત શર્મા બીજી ઓવરમાં પહેલા બોલે માર્ક વુડની બોલિંગમાં આઉટ થઈ ગયો. વિરાટ કોહલી શરૂઆતમાં બહારના બોલને રમવા જતો પણ રોકાઈ જતો હતો. વિરાટ કોહલીએ 52 રન બનાવ્યા. ભારતના સ્કોર કાર્ડની વાત કરવામાં આવે તો રોહિત શર્મા 1 રન, માર્ક વુડની, શુભમન ગિલ 112 રન, આદિલ રશીદ, કોહલી 52 રન, શ્રેયસ અય્યર 78 રન, કેએલ રાહુલ 40 રન, હાર્દિક પંડ્યા 17 રન, અક્ષર પટેલ 13 રન, વોશિંગ્ટન સુંદર 14 રન. શ્રેયસ અય્યર અને શુભમન ગિલ વચ્ચે જબરજસ્ત પાર્ટનરશિપ થઈ હતી. આદિલ રશીદે આજે ટોપ ઓર્ડરના શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાને આઉટ કર્યા હતા. વિરાટ કોહલી અત્યાર સુધી 4 વર્લ્ડ કપ પછી 4 વન ડે રમ્યો છે. એમાં 4 વન ડેમાં લેગ સ્પિનરે વિરાટ કોહલીને આઉટ કર્યો છે. વિરાટ કોહલી લેગ સ્પિનર સામે ફસાય છે. ઇંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટ 23 રન, બેન ડકેટ 34 રન, ટોમ બેન્ટન 38 રન, જો રૂટ 24 રન, હેરી બ્રૂક 19 રન, જોસ બટલર 6 રન, લિયામ લિવિંગસ્ટન 9 રન, એટકિન્સન 38 રન, આદિલ રશીદ 0. ભારતને શરૂઆતી ઓવરમાં પહેલા પાવર પ્લેમાં બોલિંગમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. કારણ કે હર્ષદીપસિંહ સારી ઓવર કરે છે, પણ હર્ષિત રાણાની બોલિંગની વાત કરવામાં આવે તો હર્ષિત રાણાને 2 ઓવરના સ્પેલ આપવામાં આવે છે. પહેલાં જો એને લાંબો સ્પેલ આવવામાં તો ખબર પડે કે એ આગળ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેવું પડશે. કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈમાં રમવાની છે ભારતની મેચો. ત્યાં ફાસ્ટ બોલરોને બહુ જરૂર પડશે. ત્યાં બેટિંગ પિચ હોવાના કારણે ફાસ્ટ બોલરો સારી એવી મદદ કરશે. તો ભારત કેટલા બે ફાસ્ટ બોલર રમશે અને હાર્દિક પંડ્યા 3 રમશે. શું ભારત હર્ષિત રાણા અને હર્ષદીપ સિંહને રમાડશે કે મોહમ્મદ શમી અને હર્ષદીપ સિંહ? ભારતે બોલિંગની વાત કરવામાં તે હર્ષદીપ સિંહ 2 ઓવર. હર્ષદીપ સિંહના સ્લોઅર બોલ નાખવાથી બહુ જ ધીમી 115-110ની સ્પીડમાંથી બોલિંગ કરે છે. તેમાં કોઈ પણ શોટ રમી શકતું નથી. હર્ષિત રાણા દરેક મેચમાં 2 ઓવરના સ્પેલ કરાવવામાં આવે છે. પહેલે પછી મિડલ ઓવરમાં નવા બોલથી હાર્દિક પંડ્યા 5 ઓવર 38 રન 2 વિકેટ, હર્ષિત રાણા 5 ઓવર 31 રન 2 વિકેટ, વોશિંગ્ટન સુંદર 5 ઓવર 43 રન 1 વિકેટ, અક્ષર પટેલ 22 રન 2 વિકેટ, કુલદીપ યાદવ 38 રન 1 વિકેટ. ઇંગ્લેન્ડની વાત કરો, આદિલ રશીદ 10 ઓવરમાં 64 રન 4 વિકેટ, માર્ક વુડ 45 રન 2 વિકેટ. આજે ઇંગ્લેન્ડની બોલિંગ ચેન્જ બહુ ખરાબ રીતે કરવામાં આવે છે. માર્ક વુડ જેવો બોલરને 1 ઓવર ઓછી નખાવી. અને જો વાત કરવામાં ઇન્ડિયામાં બેટિંગમાં સૌથી ઝડપી અત્યાર સુધીની વન ડે ઇતિહાસમાં સૌથી ઝડપી 2500 રન પૂરા કરવામાં શુભમન ગિલ પહેલો બેટ્સમેન બન્યો છે. શુભમન ગિલની વાત કરવામાં આવે શુભમન ગિલે 112 રન કર્યા છે. શુભમન ગિલ વન ડેમાં ફોર્મ. શુભમન ગિલ અને રોહિત શર્મા વન ડેમાં બેસ્ટ બેટ્સમેન, જે એક પણ ફોલ શોટ રમ્યો નથી.
રોહિત શર્મા બીજી મેચમાં કટક વનડેમાં સેન્ચુરી મારી હતી, પણ આ ઓવરમાં બીજી જ ઓવરમાં પહેલા જ બોલ પર માર્ક ગુન્નેવાલના આઉટ થઈ ગયો. વિરાટ કોહલી સામે લેગ સ્પિનર સામે વિરાટ કોહલી ફસાય છે, પણ જોસ બટલરે લિયમ લિવિંગસ્ટન અને જોય રૂટને જ ઓવર આપી, તેથી વિરાટ કોહલી સેટ થઈ જતા 50 મારે. વિરાટ કોહલી આ સિરીઝમાં 3 મેચમાં આદિલ રશીદ આઉટ કર્યો છે. શ્રેયસ અય્યર 78 રન 64 બોલમાં 8 for 2 6. શ્રેયસ અય્યર પુલ શોર્ટ પિચ બોલને રમવાની સારો એવો અભ્યાસ કર્યો હોવાથી શોર્ટ પિચ બોલોને સારા એવો રમવાને લીધે શ્રેયસ અય્યર આ વર્લ્ડ કપમાં 2023માં અત્યાર સુધી ભારતની હિસ્ટ્રીમાં 500 કે 500 વધારે રન બનાવવામાં પહેલો સૌથી વધારે શ્રેયસ અય્યરે બનાવ્યા છે. હાર્દિક પંડ્યા 10 ઓવર નાખશે, અને જો ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું. પ્લેયર ઓફ ધ મેચ શુભમન ગિલ અને પ્લેયર ઓફ ધ સિરીઝ શુભમન ગિલ. ભારતે બોલિંગમાં બહુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે બોલિંગ પર બહુ ધ્યાન રાખવું પડશે. ફાસ્ટ બોલર પહેલો પાવર પ્લે 1 થી 10 ઓવર અને છેલ્લે 41 થી 50 ઓવર, કારણ કે જસપ્રીત બુમરાહ ના હોવાના કારણે ભારતને બહુ મોટી ખોટ પડશે. અર્શદીપ સિંહ એ સારો, કારણ કે મોહમ્મદ શમી ઘણા સમય પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આવવાથી એની લાઇન લેન્થ અને જે એની મૂળ ફાસ્ટ સ્પીડ છે એ બહુ એટલી બધી નથી. પહેલો સ્પેલ જે આવે છે, જે જો પહેલા સ્પેલમાં વિકેટ નહીં પડે તો ભારતને મોટો સ્કોર કરવાની વિરોધી ટીમ વધારે સ્કોર કરી શકે છે. પહેલા સ્પેલમાં વિકેટ લેવી બહુ જરૂરી છે. જો ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે 19 તારીખે છે અને 23 તારીખે ન્યૂઝીલેન્ડ, 23 તારીખે પાકિસ્તાન સામે. ભારત બાંગ્લાદેશ સામેની મેચમાં કયા કોમ્બિનેશન સાથે ઉતરી શકે છે? રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KL રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી. મોહમ્મદ શમી અને હર્ષિદ રાણા બેમાંથી ગમે તે રમશે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં 2 બદલાવ કર્યા છે. જસપ્રીત બુમરાહ ઇન્જરીના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી એની જગ્યાએ હર્ષિદ રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને યશસ્વી જયસ્વાલની જગ્યાએ હર્ષિદ રાણાનો સમાવેશ થઈ ગયો. અને રિઝર્વિંગ નોન ટ્રાવેલિંગ રિઝર્વમાં યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે બીજી મેચમાં પણ ડેથ બોલિંગમાં ભારતને કારણ કે ડેથ બોલિંગમાં ઓકર નાખવા બહુ જરૂરી છે. સૌથી મોટી જીત ભારતની ઇંગ્લેન્ડ સામે 158 રાજકોટમાં 2008માં અને સેકન્ડ 142 રન અમદાવાદ 2025માં. ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ આ પ્રમાણે છે: રોહિત શર્મા, વિરાટ કોહલી, KL રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષદીપ સિંહ, હર્ષિદ રાણા અને મોહમ્મદ શમી. જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો,
વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો. આજે ભારત બેટિંગ કરી ત્યારે શુભમન ગિલ વન ડેમાં 3 મેચમાં સારા. પહેલી મેચમાં 86 રન, બીજી મેચમાં 72 રન અને આ ત્રીજી મેચમાં 112 રન. શુભમન ગિલ ધીમો પણ રમી શકે અને શરૂઆત ધીમી કરે અને પાછળથી પોતાની રમવાનો ગેર બદલી શકે છે અને સ્પીડમાં પણ બેટિંગ કરી શકે છે. શુભમન ગિલ પોતાનું ગુજરાત ટાઇટન્સનો કેપ્ટનમાંથી પોતાનું હોમ ગ્રાઉન્ડ ગુજરાત ટાઇટન્સ હોમ ગ્રાઉન્ડ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે વધારે રમ્યો હોવાથી, પિચનો સારો અનુભવ હોવાથી શુભમન ગિલે આજે બહુ જબરજસ્ત બેટિંગ કરી. અને જો વાત કરવામાં આવે જોસ બટલર, ઇંગ્લેન્ડના બેટ્સમેનો શરૂઆત સારી કરે પણ એને લાંબી 30 જ રન કરે છે. પોતાની ઇનિંગને મોટી કરી શક્યા નથી. તેના કારણે ઇંગ્લેન્ડને કોઈ પણ મેચમાં બીજી જ મેચમાં સારો એવો સ્કોર કર્યો. બાકી આ મેચમાં બહુ ઓછો સ્કોરમાં ઓલ આઉટ થઈ ગયો. 214 રનમાં ઓલ આઉટ થઈ ગયો. બેઝબોલ. ભારતની જો મારા મત મુજબ ભારત આ રીતે પ્લે રાખશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી મેચમાં બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનર. 1 ડાઉન વિરાટ કોહલી. ચોથા નંબર પર શ્રેયસ અય્યર હશે. 5મા નંબર પર KL રાહુલ વિકેટકીપર બેટ્સમેન. 6ઠ્ઠા નંબર પર હાર્દિક પાંડ્યા. 7મા નંબર પર અક્ષર પટેલ. 8મા નંબર પર રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષદીપ સિંહ અને મોહમ્મદ શમી. ભારત પૂરો 2023નો વર્લ્ડ કપ ઉપરના 6 બેટ્સમેન રાઇટી હોવા છતાં ભારત ફાઇનલ સુધી પહોંચ્યું. શું ભારત અક્ષર પટેલને KL રાહુલ કરતાં પહેલાં મોકલવા જરૂરી નથી? એવું કહેવું. એવી ચર્ચા કોમેન્ટેટર કરતા હતા. કારણ કે આપણે KL રાહુલનું એને નીચે મોકલવાથી એના વિકેટ કીપિંગ પર પણ અસર થાય છે. અને આજે એક કેચ છોડ્યો. આની આગળની બીજી મેચમાં પણ એક કેચ છોડેલો હતો. ટીમમાં ઉપર નીચે કરવું જરૂરી નથી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો અને વિડીયોને શેર કરો.